નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13/11/2024 વાર બુધવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું. તો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે. તો ચાલો મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ. તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો નીચો ભાવ 3,725 રૂપિયાથી ઊંચો ભાવ 3,725 રૂપિયા રહેલો હતો. જીરો 4,300 રૂપિયાથી લઈને 4,801 રૂપિયો, રાયડો 1,030 રૂપિયાથી લઈને 1,155 રૂપિયા, એરડા 1,151 રૂપિયાથી લઈને 1,277 રૂપિયા. ચણાની વાત કરીએ તો 1,150 રૂપિયાથી લઈને 1,340 રૂપિયા, રચકા બીજ 4,000 રૂપિયાથી લઈને 5,465 રૂપિયા, સુવા 1,000 રૂપિયાથી લઈને 1,280 રૂપિયા, મેથી 1,040 રૂપિયાથી લઈને 1,370 રૂપિયા, અડદ 1,180 રૂપિયાથી લઈને 1,713 રૂપિયા, મગ 1,175 રૂપિયાથી લઈને 1,551 રૂપિયા, ઈસબગુલ 1,600 રૂપિયાથી લઈને 2,200 રૂપિયા, તુવેર 1,150 રૂપિયાથી લઈને 2,100 રૂપિયા, ધાણા 1,290 રૂપિયાથી લઈને 1,482 રૂપિયા, સોયાબીન 725 રૂપિયાથી લઈને 860 રૂપિયા, જુવાર 720 રૂપિયાથી લઈને 827 રૂપિયા, લસણ 4,650 રૂપિયાથી લઈને 6,350 રૂપિયા, વરિયાળી 1,021 રૂપિયાથી લઈને 1,365 રૂપિયા, તલ કાળા 2,960 રૂપિયાથી લઈને 3,950 રૂપિયા, તલ સફેદ 2,050 રૂપિયાથી લઈને 2,750 રૂપિયા, ઘઉં ટુકડા 580 રૂપિયાથી લઈને 670 રૂપિયા, ઘઉં લોકવન 590 રૂપિયાથી લઈને 620 રૂપિયા, મગફળી ઝીણી 980 રૂપિયાથી લઈને 1,149 રૂપિયા, મગફળી 1,050 રૂપિયાથી લઈને 1,248 રૂપિયા, કપાસ 1,350 રૂપિયાથી લઈને 1,550 રૂપિયા. તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજે રોજના બજાર ભાવ મળતા રહે. અને છેલ્લે લગી વિડીયો જોવા બદલ આભાર.